નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જે પણ વિદ્યાર્થી આઈટીઆઈ પાસ કરેલો હોય એના માટે એક સારા સમાચાર આવી ગયા છે, કેમ કે રેલવેની અંદર જે આઈટીઆઈ ઉપર એપ્રેન્ટિસની જે ભરતી આવી છે એ ભરતી આવી ગઈ છે। તો આજે આપણા વિડીયોની અંદર રેલવેની અંદર જે આઈટીઆઈ ઉપર એપ્રેન્ટિસની જે ભરતી આવી છે એના વિશે શોર્ટમાં માહિતી મેળવીશું, અને જે એપ્રેન્ટિસનું ફોર્મ છે એ આપણે ઓનલાઈન કઈ રીતે ઘરે બેઠા ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો, અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। તો જો એપ્રેન્ટિસની અંદર ફોર્મ ભરવા માટે આ રેલવે ઓફિશિયલ સાઇટ છે, તમે ગૂગલ ની અંદર RRCWR એટલે કે વેસ્ટર્ન રીજન ટાઈપ કરીને એન્ટર કરી દેશો એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે RRCWR, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, એની ઉપર ક્લિક કરશો એટલે સીધો આ પેજ ઓપન થઈ જશે। તો જો એની અંદર પહેલી તે નોટિફિકેશન જોવા મળશે કે એપ્રેન્ટિસ ફોર 2024-25, તો આની ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ લિંક જોવા મળશે। એમાં પહેલી લિંક છે એ જે નોટિફિકેશન છે એ તમે આની અંદર ડાઉનલોડ કરી શકો છો, આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની નોટિફિકેશન ડાઉનલોડ થઈ જશે। અને આ જે નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આપણે ફોર્મ ભર્યું એ પહેલા આજે એપ્રેન્ટિસની ભરતી આવી છે એના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી લઈએ। તો જો આઈટીઆઈ ઉપર જે એપ્રેન્ટિસની ભરતી આવી છે એના ફોર્મ 23/9 એટલે કે 23 સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે, અને 22/10 એટલે કે 22 ઓક્ટોબર સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે। એટલે આ સમયની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। આપણે ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું હમણાં આગળ જોઈએ, એ સાઇટ ઉપર જ આપણે ભરવાનું થશે। ટોટલ કેટલી એપ્રેન્ટિસની અંદર જગ્યા આવેલી છે તો જો આ લખેલું છે 5066 જગ્યા ઉપર આની ટોટલ એપ્રેન્ટિસની ભરતી આવી છે 2024-25 વર્ષ માટે। અને આની અંદર કોણ ફોર્મ ભરી શકે એટલે કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, તો જો એ લખેલું છે કે મિનિમમ તમારી ઉંમર 15 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ 24 વર્ષ તમારી હોવી જોઈએ। ક્યારે તો કે 22/10/2024 આ તારીખ સુધીમાં તમારી 15 થી 24 વર્ષ સુધીની જો ઉંમર હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। અને ઇન કેસ કોઈ વિદ્યાર્થી SC ST માં આવતા હોય તો એને 5 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવશે, એટલે કે તમે 29 વર્ષ સુધીના હશે તો તમે ફોર્મ ભરી શકશો। એવી રીતે જો તમે ઓબીસી માં આવતા હો તો તમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, એટલે કે તમે 27 વર્ષના હશો ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો। અને જો તમે એક્સ સર્વિસમેન કે PH કેન્ડિડેટ હો તો તમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જો અલગથી ટેબલ પણ આપેલું છે, કેટેગરી વાઇઝ લખેલું છે કે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમારો જન્મ થયો હોય તો તમે ફોર્મ ભરી શકશો, તમે જોઈ શકો છો। પછી આ છે ટેકનિકલ ક્વોલિફિકેશન, એટલે કે તમે આઈટીઆઈ ની અંદર NCVT કે SCVT એટલે કે તમે NCVT માં આઈટીઆઈ કરેલું હોય કે GCVT માં કરેલું હોય તમે આની અંદર ફોર્મ ભરી શકશો। અને તમે કયો ટ્રેડ કરેલો હોય તો ફોર્મ ભરી શકશો, તો જે બધા ટ્રેડના નામ લખેલા છે, દાખલા તરીકે ફિટર છે, વેલ્ડર છે, ટર્નર છે, મશીનિસ્ટ છે, કાર્પેન્ટર છે, પછી વાયરમેન, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, જેવા અલગ અલગ બધા આયા ટ્રેડના નામ લખેલા છે। તમે થોડો નીચે આવશો તો બીજા પણ નામ લખેલા છે, તો ટોટલ 19 ટ્રેડ છે અને બાજુમાં સબ ટ્રેડના નામ પણ આપેલા છે। તો આ જેટલા પણ ટ્રેડના નામ લખેલા છે એની અંદરથી તમે કોઈ પણ ટ્રેડની અંદર આઈટીઆઈ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। પછી તમે ફોર્મ ભરો ત્યારે તમારે કેટલી ફી ભરવાની થશે, તો જો જે પણ વિદ્યાર્થી SC ST PWD એટલે કે PH કેન્ડિડેટ અને વુમન કેન્ડિડેટ હશે એને ₹1 ફી ભરવાની નથી। બાકીના જે પણ વિદ્યાર્થી છે એટલે કે જનરલ EWS OBC માં જે આવે છે એને ₹100 ફી ભરવાની થશે। પછી છે મોડ ઓફ સિલેક્શન, એટલે કે આની અંદર ફોર્મ ભરવા માટે શું ક્રાઇટેરિયા માંગેલા છે। જો તમે 10 પાસ હોવા ફરજિયાત છો અને તમારે 10મા ની અંદર 50% કે તેનાથી વધારે પર્સન્ટેજ એટલે કે ટકા હોવા ફરજિયાત છે। જો તમારે 10મા ની અંદર 50% કરતા નીચે પર્સન્ટેજ આવેલા હશે તો તમે આની અંદર એલિજિબલ નહીં થાવ। જો તમારે 10માં 50% કે તેનાથી વધારે હશે તો તમે એલિજિબલ થશો અને તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ। અને તમારું જે મેરિટ બનશે એ 10માના અને આઈટીઆઈ ના જે તમારા પર્સન્ટેજ આવેલા એ બંનેના કમ્બાઈન થઈને તમારું મેરિટ લિસ્ટ બનશે। અને આ જે એપ્રેન્ટિસનો સમયગાળો છે એ 1 વર્ષનો રહેશે। એની સમયગાળા દરમિયાન સરકારના જે નિયમો પ્રમાણે સ્ટાઇપેન્ડ તમને મળતું હશે એ તમને મળવાપાત્ર થશે। અને પછી તમે નીચે NXL એની અંદર આવશો એટલે તમને જેટલા પણ ડિવિઝન એટલે કે જેટલા પણ વર્કશોપ છે એની અંદર કયા ટ્રેડમાં કેટલી ભરતી આવેલી છે એ બધું અહીંયા લખેલું હશે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ તો જો આ BVP વર્કશોપ એટલે કે ભાવનગર પરા વર્કશોપનું અહીંયા આપેલું છે, એની અંદર ફિટની અંદર 60 સીટ, વેલ્ડરમાં 26, એવી રીતે ટ્રેડ વાઇઝ સીટ આપેલી છે। તો તમે ભાવનગર વર્કશોપની અંદર જોશો તો ટોટલ 143 પોસ્ટ ઉપર એપ્રેન્ટિસની ભરતી આવી છે। એવી રીતે તમારે જે પણ વર્કશોપની અંદર જોવું હોય તમે અહીંયા જોઈ શકો છો। તો આજે એપ્રેન્ટિસની ભરતી આવી છે એના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી। હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો ફરીથી તમારે આજે રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે RRCWR ની જે વેબસાઇટ છે એની અંદર આવી જવાનું। પછી એપ્રેન્ટિસનો ફોર્મ ભરવા માટે જે પહેલો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની। પછી આપણે એપ્રેન્ટિસનો ઓનલાઈન ફોર્મ ભરવા માટે બીજો ઓપ્શન આપેલો છે ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। જો આની અંદર તમારો અકાઉન્ટ બનાવેલો હોય તો તમે રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડ આ તમારે એન્ટર કરીને લોગિન કરીને આગળ વધી શકો છો। પરંતુ મોસ્ટલી વિદ્યાર્થીનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો આપણે સૌપ્રથમ એ જાણી લેવી કે કઈ રીતે તમારું નવું અકાઉન્ટ બનાવવું। તો નવું અકાઉન્ટ બનાવવા માટે એક ઓપ્શન આપેલું છે ક્લિક હિયર
ટુ રજિસ્ટર આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. આ જો લખેલું આવી ગયું છે કે એપ્રેન્ટિસ વેસ્ટર્ન ડિઝાઇન 2024-25. તો આપણે આ આખું ફોર્મ ભરવાનું થશે. કઈ રીતે ભરવાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. હવે આપણે આગળ જોવી એ પહેલા જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો પહેલું જે ઓપ્શન છે કે તમે કયા સ્ટેટના છો, એટલે કે આપણું જે મૂળ સ્ટેટ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અમારું ગુજરાત હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેશે. પછી એક ઓપ્શન ખુલી જશે કે આધાર કાર્ડ અથવા આઈ હેવ એપ્લાઇડ ફોર આધાર. હવે જો જેની આગળ આધાર કાર્ડ હોય એને અહીંયા નંબર નાખી દેવાનો, અને જેની આગળ આધાર કાર્ડ ન હોય પણ એપ્લાય કરેલું હોય એને અહીંયા ક્લિક કરવાની, એટલે જે એન્ડોમેન્ટ નંબર હોય એ અહીંયા નાખી દેવાનો. પછી છે કેન્ડિડેટ ફૂલ નેમ, એટલે આપણું જે આખું નામ હોય કોની પ્રમાણે, તો કે જો અહીંયા લખેલું છે SSC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે આપણું જે LC હોય એની અંદર જે નામ લખેલું હોય ઇંગ્લિશમાં એ પ્રમાણે આખું નામ આપણે અહીંયા લખી નાખવાનું. પછી આયા આપણું પપ્પાનું નામ અથવા હસબન્ડનું નામ જે આવતું હોય એ આખું આયા લખી નાખવાનું. પછી નીચે જેન્ડરમાં મેલ ફિમેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી કમ્યુનિટીમાં SC ST OBC જનરલ ને EWS તમારે જે આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું. હવે આયા ઈમેલ આઈડી, એટલે આપણું જે ઈમેલ આઈડી હોય એ આયા લખી નાખવાનું. મોબાઈલ નંબર 10 આંકડાનો જે હોય એ આયા લખી નાખવાનો. હવે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ જ નાખજો જે શરૂ હોય અને ભવિષ્યમાં શરૂ રહેવાનો હોય, કેમ કે એની અંદર બધી નોટિફિકેશન આવશે. હવે ડેટ ઓફ બર્થ આયા જે કેલેન્ડર જેવું ચિહ્ન હશે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. એમાં તમારી જે બર્થ ડેટ હોય એ સિલેક્ટ કરી લેવાની. તમે બર્થ ડેટ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક હાલમાં તમારી ઉંમર કેટલી છે એ ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને આવી જશે. હવે જો આર યુ ફિઝિકલ હેન્ડીકેપ, એટલે કે તમે ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી જો હો તો તમારે યસ કરવાનું. અને આ એક ઓપ્શન ખુલશે કે તમે ફિઝિકલ હેન્ડીકેપ કેમાં છો, તો કે LD એટલે કે લોકોમોટર, પછી વિઝ્યુઅલમાં, પછી હિયરિંગમાં છે MD એટલે કે મલ્ટિપલ ડિઝીઝ. એટલે તમારે જે હોય એ સિલેક્ટ કરી લેવાનું જો હોય તો, અને જો તમારે કઈ ખામી ન હોય તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાનું. પછી છે એક્સ સર્વિસમેન, હવે જો તમે ન હોય તો નો ઉપર રહેવા દેવાનું, અને જો તમે એક્સ સર્વિસમેન હો તો યસ ઉપર ટીક કરવાનું. એટલે ઓપ્શન ખુલશે. આ 3 ઓપ્શન છે, તમારે જે હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે એક્સ સર્વિસમેન હો તો આ ટીક કરીશ એટલે આ યર અને મંથ ખુલશે. તમારે સર્વિસ પૂરી થઈ પછી કેટલા વર્ષ થાય એ વર્ષ ને મહિનો આ સિલેક્ટ કરી લેવાનો. હવે આયા છે સિલેક્ટ ITI ક્વોલિફિકેશન ટ્રેડ, એટલે કે તમે ITI કયા ટ્રેડમાંથી પાસ કરી સિલેક્ટ કરવાનું છે. તો આની ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન ખુલશે. તમારે જે હોય દાખલા તરીકે ફિટર હોય તો સિલેક્ટ કરી લેવાનું. પછી એક નીચે ઓપ્શન ખુલશે એપ્લિકેશન ફોર ડિઝિગ્નેટેડ ટ્રેડ, એટલે કે આની ઉપર ક્લિક કરશો એટલે કે ફિટર ને જે રિલેટેડ ટ્રેડ હશે એ સિલેક્ટ કરવાનું હશે, ફરજિયાત છે. આની કરો તો તમને આગળ નહીં ભરવા દે. એટલે આ જે ઓપ્શન ખુલે ટીક કરી દેવાનું. દાખલા તરીકે હું વેલ્ડર ઉપર કરીશ તો આ વેલ્ડર આવી જશે. પછી વાયરમેન ઉપર કરીશ તો આ વાયરમેન આવી જશે. જે આયા ટૂંકમાં બતાડે આપણને એ સિલેક્ટ કરી લેવાનું. એટલું થઈ ગયા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમારે એકવાર બધી ડિટેલ વેરીફાઈ કરી લેવાની. બધી ઓકે હોય તો આ બોક્સ એની ઉપર ક્લિક કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું ડાયલોગ બોક્સ ખુલશે. એમાં લખેલું આવી જશે રજિસ્ટ્રેશન સક્સેસફુલી. એટલે આપણું જે ઈમેલ આઈડી છે એની ઉપર રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ આપણને સેન્ડ કરી દેશે, અને આપણા મોબાઈલ નંબરમાં પણ OTP આપણને મોકલી દેશે. એટલે આપણે ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણે આ પેજ ખુલી જશે. અને કદાચ જો તમારા મેલ આઈડી ઉપર રજિસ્ટ્રેશન આઈડી ન આવે તો આની ઉપર ક્લિક કરશો કે રીસેન્ડ, તો ફરીવાર તમને એ રીસેટ કરી દેશે. હવે જો રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ જે આવ્યો એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં જે આપણો મોબાઈલ નંબર નાખ્યો છે એની ઉપર જે OTP આવ્યો એ આપણે એન્ટર કરી દેવાનું, અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી દેવાની. અને જો મોબાઈલ ઉપર OTP ન આવ્યો હોય તો રીસેન્ટ ક્લિક કરશો તો તમને ફરીવાર મોકલી દેશે. OTP નાખ્યા પછી ઓકે આપશો એટલે આ રીતનું પેજ ખુલશે. હવે જે આપણને ઈમેલમાં જે પાસવર્ડ આવ્યો હોય ખાલી એક જ વાર ચાલશે આપણે જે લોગિન કરવી ત્યારે. પછી આપણે જે પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરી નાખવાનો. અને ઈમેલમાં જે પાસવર્ડ આવ્યો એ ઓલ્ડ પાસવર્ડ જે લખ્યો છે ત્યાં એન્ટર કરી દેવાનો, અને આપણે જે નવો પાસવર્ડ રાખવો એ આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનો. અને અપડેટ ઉપર ક્લિક કરશો એટલે એ પાસવર્ડ સેટ થઈ જશે. એટલે પાસવર્ડ અપડેટ કરશો એટલે પછી પાછું આ રીતનું પેજ આવી જશે. એટલે ફરીવાર આપણે જે રજિસ્ટ્રેશન આઈડી આવ્યું હોય એ એન્ટર કરી દેવાનું, અને જે આપણે પાસવર્ડ નવો સેટ કર્યો એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણો જે એકાઉન્ટ છે એ ઓપન થઈ જશે. એટલે હવે જો આ આપણું એકાઉન્ટ લોગિન થઈ ગયું. હવે આપણે એક પછી એક ડિટેલ જે માંગી છે એ આપણે એન્ટર કરતા જઈએ. તો સૌપ્રથમ આ એપ્લિકેશન ફોર્મ કે તમારે કયા ડિવિઝનમાં એપ્લાય કરવું છે આની ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા અલગ અલગ ડિવિઝન આવી ગયા. મુંબઈ ડિવિઝન, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગર આ ડિવિઝન છે. પછી આ વર્કશોપ છે મહાલક્ષ્મી વર્કશોપ, ભાવનગર વર્કશોપ, દાહોદ વર્કશોપ, એમ અલગ અલગ વર્કશોપ અને ડિવિઝન બંનેનું અહીંયા લિસ્ટ આપ્યું છે. તમારે જેમાં એપ્લાય કરવું હોય એ ટીક કરી દેવાનું. આમાં કાંઈ એક કરતાં વધારે તમે સિલેક્ટ નહીં કરી શકો. તમારે જેમાં એપ્રેન્ટિસ કરવું હોય એ જ તમારે સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે મારે ભાવનગર વર્કશોપમાં કરવું હોય તો ભાવનગર વર્કશોપ હું ક્લિક કરી દઈશ. એટલે એ લખેલું આવી ગયું પછી સેવ ઉપર ક્લિક કરી દઈશ. હવે આ રીતનું પેજ ખુલશે. એમાં આપણે 10માની ડિટેલ, આપણું એડ્રેસ, ITIની ડિટેલ બધી માંગેલી છે એ આપણે એક પછી એક જોતા જવી.
તો જો આની અંદર પહેલા એજ્યુકેશન ક્વોલિફિકેશન મેટ્રિક્યુલેશન એટલે કે 10માની આપણને ડિટેલ માંગી છે. તો સૌપ્રથમ બોર્ડ એક્ઝામ ઓથોરિટી કે તમે કયા બોર્ડમાંથી પાસ કર્યું આની પર ક્લિક કરશો એટલે આ 3 ઓપ્શન આવશે, આંધ્ર, કેરાળા અને અધર. હવે આપણે જો ગુજરાતમાં પાસ કર્યું હોય તો આપણે અધર ઉપર ક્લિક કરી દેવાનું. પછી આયા છે બોર્ડ એક્ઝામ ઓથોરિટી નેમ એટલે કે જે બોર્ડ હતું એનું નામ શું હતું. હવે જો આપણું ગુજરાત હોય તો આપણી 10માની માર્કશીટ ઉપર નામ લખેલું હશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એ લખી નાખવાનું. આખું ન લખવું હોય તો GSHSEB ખાલી લખશો તો પણ ચાલશે. તમારે જે લખવું હોય એ તમે બંનેમાંથી લખી શકો. પછી આ નેમ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે જે 10મું જે સ્કૂલમાંથી પાસ કર્યું હોય એ સ્કૂલનું નામ લખી નાખવાનું. યર ઓફ પાસિંગ એટલે કયા વર્ષે પાસ કર્યું એ સિલેક્ટ કરી લેવાનું. પછી ISSC માર્કશીટ નંબર એટલે કે જે આપણી માર્કશીટનો નંબર હોય એ લખી નાખવાનો. પણ જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે ટ્રાય દીધી હોય તો તેણે જે પહેલી માર્કશીટ આવી હોય એમાં જેમાં બધા સબ્જેક્ટનું મેન્શન કરેલું હોય એ માર્કશીટનો નંબર જ નાખવાનો, બીજી માર્કશીટનો નંબર નાખવાનો નથી. અને ખાસ ધ્યાન રાખજો, આમાં માર્કશીટનો નંબર નાખવાનો છે, રોલ નંબર નથી. જે માર્કશીટનો નંબર છે એ આપણી માર્કશીટની જમણી બાજુ ઉપર લાલ કલરે લખેલો હશે એટલે એ જ તમે લખજો, રોલ નંબર ભૂલથી પણ લખતા નહીં. પછી આવે છે માર્ક એટલે કે 10માની અંદર આપણે જેટલા પણ સબ્જેક્ટ હોય, દાખલા તરીકે 5 સબ્જેક્ટ હોય તો 5, 6 હોય તો 6, જેટલા પણ સબ્જેક્ટના માર્ક આપણી માર્કશીટની અંદર લખેલા હોય એ બધા માર્ક આપણે એન્ટર કરવાના થશે. કઈ રીતે કરવાના? તો જો સિલેક્ટ સબ્જેક્ટની સામે આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ સબ્જેક્ટના નામ અહીંયા આપેલા છે. આપણે 10માની અંદર જેટલા પણ સબ્જેક્ટ હોય એક પછી એક સિલેક્ટ કરી લેવાના. દાખલા તરીકે પેલો આપણે મેથ્સ હોય તો એ સિલેક્ટ કરી લેશું. પછી મેથ્સની અંદર મેક્સિમમ માર્ક એટલે કે ટોટલ 100 માર્કનો આપણે પેપર હોય છે એટલે 100 એન્ટર કરી દઈશું. પછી આ ટોટલ માર્ક ઓબ્ટેન્ડ એટલે કે આપણે મેથ્સમાં કેટલા માર્ક આવ્યા છે એ એન્ટર કરવાના થશે. દાખલા તરીકે 80 આવ્યા હોય તો 80 એન્ટર કરી દેવાના. અને પછી એડ કરવા માટે એડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એના પર ક્લિક કરી દેવાની એટલે તમારા મેથ્સના માર્ક એન્ટર થઈ જશે. એવી રીતે બીજો સબ્જેક્ટ આપણે ઇંગ્લિશ હોય તો એ સિલેક્ટ કરી લઈશું. ટોટલ 100 માર્કનો પેપર હતો એમાં આપણે 70 માર્ક આવ્યા તો એ એન્ટર કરી દઈશું. અને પછી એડ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરીશું એટલે એના માર્ક એન્ટર થઈ જશે. એવી રીતે જેટલા પણ સબ્જેક્ટ હોય એના માર્ક તમારે એન્ટર કરી દેવાના. ઇન કેસ આની અંદર તમારે જે સબ્જેક્ટનું નામ ન હોય, દાખલા તરીકે ગુજરાતી છે તો ગુજરાતીનું જો આમાં નામ ન હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું. અને પછી જે સબ્જેક્ટ હોય એનું નામ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી એના માર્ક તમારે એન્ટર કરીને એડ એજ્યુકેશન ક્વોલિફિકેશન પર ક્લિક કરી દેવાનું એટલે એને એડ થઈ જશે. એવી રીતે તમારે બધા વિષયના માર્ક એન્ટર કરી દેવાના. પછી છે એડ્રેસ. આપણો આ જે એડ્રેસ હોય એ લખી નાખવાનું. જે આખું એડ્રેસ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી અહીંયા આપણું ડિસ્ટ્રિક્ટ જે હોય એ લખી નાખવાનું. અહીંયા ગુજરાત ઓટોમેટિક લખેલો હોય છે આપણે જ્યારે પેલું રજીસ્ટર કર્યું ત્યારે સિલેક્ટ કર્યું હતું એટલે. અને અહીંયા આપણો પિનકોડ જે હોય એ એન્ટર કરી દેવાનો. પછી આપણે અહીંયા ITI ની ડિટેલ નાખવાની. હવે જો આપણે ટ્રેડ સિલેક્ટ કરેલો હતો એટલે ઓટોમેટિક અહીંયા લખેલો આવી ગયો. પછી અહીંયા ITI યર પાસિંગ એટલે કે તમે કયા વર્ષમાં ITI પાસ કર્યું એ સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ નંબર એટલે કે ITI નું જે તમને પાસ થયાનું જે સર્ટિફિકેટ આવે એમાં એક NTC નંબર લખેલો હશે એ તમારે એન્ટર કરી દેવાનું. પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે કઈ જગ્યાએથી ITI કર્યું એ અહીંયા લખી નાખવાનું. દાખલા તરીકે ITI અમદાવાદમાંથી પાસ કર્યું હોય તો ITI અમદાવાદ અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ એમ લખો તો પણ ચાલશે. પછી સર્ટિફિકેટ ઇશ્યુઇંગ ઓથોરિટી એટલે કે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું હતું, કયા બોર્ડ દ્વારા. જો NCVT હોય તો NCVT નું જે નામ લખ્યું આખું એ લખી નાખવાનું. અને જો GCVT હોય તો GCVT એટલે કે અલગ અલગ બોર્ડ આવતા હોય તો તમને જે બોર્ડમાંથી તમે પાસ કર્યું હોય એ અહીંયા લખી નાખવાનું. પછી અહીંયા છે માર્ક. હવે આપણી માર્કશીટની અંદર જે ટોટલ માર્ક લખેલા હોય એ અહીંયા લખી નાખવાના. દાખલા તરીકે એટલે કે મેક્સિમમ માર્ક ઇન ITI એટલે કે આપણી માર્કશીટની અંદર જેટલા સબ્જેક્ટ હોય એના જે ટોટલ માર્ક થતા હોય એ અહીંયા લખી નાખવાના. દાખલા તરીકે 1000 માર્ક થતા હોય તો અહીં 1000 એન્ટર કરી દઈશ. પછી અહીંયા છે ઓબ્ટેન્ડ એટલે કે તમારે કેટલા માર્ક આવ્યા. દાખલા તરીકે મારે 700 માર્ક આવ્યા હોય તો હું 700 એન્ટર કરી દઈશ તો ઓટોમેટિક અહીંયા પર્સન્ટેજ લખેલા આવી જશે. એટલું થઈ ગયા પછી સેવ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની એટલે જો આ રીતનું પેજ ખુલી જશે. હવે આની અંદર આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તો આપણે નીચે આવીએ એવી થોડો. હવે જો પેલું છે એ આપણો ફોટો, આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અપલોડ કરવાનો છે. હવે ખાસ ધ્યાન રાખજો, ફોટો અને સાઇન બંને JPG ફોર્મેટમાં જ અપલોડ કરવાના અને બંનેની સાઇઝ 60 KB ની અંદર જ રાખવાની. એનાથી વધારે હશે તો અપલોડ નહીં થવા દે. તો સૌપ્રથમ આપણે એ ફોટો જે પડ્યો હોય સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ થઈ જાય એટલે આ રીતનું આવી જશે. પછી અપલોડ ફોટો પર ક્લિક કરવાનો તો જ અપલોડ થશે. આની ઉપર ટિક નહીં કરો તો પછી અપલોડ નહીં થાય. એની ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે ફાઇલ હેઝ બીન અપલોડેડ. એવી રીતે આપણે અહીંયા સાઇન સિલેક્ટ કરી લેવાની. હવે જો આયા બધા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. હવે જો પ્રથમ છે એ 10માની માર્કશીટ અપલોડ કરવાની. હવે જો આ બધા ડોક્યુમેન્ટ છે ફોટો અને સાઇન સિવાયને એ બધા PDF ફોર્મેટમાં અપલોડ કરવાના છે અને તેની સાઇઝ 200 KB ની નીચે તમારે રાખવાની. 200 KB ઉપર હશે તો એ અપલોડ નહીં થવા દે. એટલે તમે પહેલા બધાની સાઇઝ સેટ કરી નાખજો એટલે જ્યારે અપલોડ કરો ત્યારે કાંઈ પ્રોબ્લેમ ન આવે. હવે ખાસ ધ્યાન રાખજો, જો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ એની અંદર હિન્દી અથવા ઇંગ્લિશમાં લખેલું પણ હોવું જોઈએ. દાખલા તરીકે ગુજરાતી અને ઇંગ્લિશમાં હશે તો ચાલશે, પણ ખાલી ગુજરાતીમાં હશે તો એ ડોક્યુમેન્ટ નહીં ચાલે. તો તમારે જો ખાલી ગુજરાતીમાં કોઈ ડોક્યુમેન્ટ એવું હોય કે ખાલી ગુજરાતીમાં જ લખ્યું હોય તો નો ઉપર ટિક કરશો એટલે ઓપ્શન ખુલશે. તો તમારે જે ડોક્યુમેન્ટ હોય ખાલી ગુજરાતીમાં તો એનું તમારે ટ્રાન્સલેટ કરવાનું ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં
ટ્રાન્સલેટ કર્યા પછી એ તમારા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું થશે. પણ મોસ્ટલી બધા ડોક્યુમેન્ટમાં ઇંગ્લિશ અથવા હિન્દીમાં લખેલું હશે જ તે, એટલે કે આપણે આ સિલેક્ટ કરવાનું નહીં આવે. હવે જો અહીંયા આપણે 10માની માર્કશીટ અપલોડ કરવાની છે, તો એ પહેલાં જ્યાં પડી હોય ત્યાંથી સિલેક્ટ કરી લેશું. એટલે અહીંયા લખેલું આવી જશે પાથ, પછી અપલોડ પર ક્લિક કરી દેવાનું. અહીં લખેલું આવે છે ફાઇલ હેઝ બીન અપલોડેડ. હવે જો આ બીજું છે એ એલસી છે, ઉપર જેમ આપણે અપલોડ કર્યું તેવી જ રીતે અહીંયા પણ એલસી આપણે અપલોડ કરી દેવાનું. હવે જો ત્રીજું છે એ આઈટીઆઈની જે માર્કશીટ હોય એ આપણે અપલોડ કરવાની થશે બધા સેમેસ્ટરની. એટલે કે દાખલા તરીકે તમે 1 વર્ષનો કોર્સ કર્યો હોય અને યરલી સિસ્ટમ હોય તો એક જ માર્કશીટ આવશે, પણ જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો 2 માર્કશીટ આવશે. તેવી જ રીતે 2 વર્ષનો કોર્સ હોય અને સેમેસ્ટર સિસ્ટમ હોય તો 4 માર્કશીટ આવશે, અને જો 2 વર્ષનો કોર્સ હોય પણ યરલી સિસ્ટમ હોય તો 2 માર્કશીટ આવશે. અને કોઈ વિદ્યાર્થી ફેલ થયેલો હોય તો એને એક્સ્ટ્રા માર્કશીટ પણ છે. તો જેટલી માર્કશીટ હોય તમારે તેની પીડીએફ આખી બનાવી નાખવાની 200 KB ની અંદર, અને પછી એ તમારે અપલોડ કરી દેવાની. પછી આ છે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, એટલે કે માર્કશીટની સાથે સાથે આપણને બીજું પણ એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે તમે આ પાસ થયેલા છો, તો એ તમારે અપલોડ કરી દેવાનું. પછી છે આ કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે SC ST OBC EWS જે વિદ્યાર્થી એને લાગુ પડતો હોય એને આ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું. પછી જો OBC નો કોઈ વિદ્યાર્થી હશે તો એને નોન ક્રિમિનલ પણ અપલોડ કરવાનું થશે, તો એને અહીંયા નોન ક્રિમિનલ અપલોડ કરી દેવાનું. આટલું થઈ ગયા પછી સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરી દેવાની. એટલે આવું ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર બધી આપણે જે ડિટેલ અત્યારે નાખી બધી લખેલી આવી જશે. એ તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની. બધી ઓકે હોય તો સાવ નીચે વહી આવવાનું. સાવ નીચે આવશો એટલે આ રીતના 4 ડાયલોગ બોક્સ આવશે, એની ઉપર ટિક કરી દેવાનું અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતનું ડાયલોગ બોક્સ ખુલશે. હવે જેને 100 રૂપિયા ફી ભરવાની નહીં થતી હોય એને લખેલું આવી જશે યોર એપ્લિકેશન હેઝ સક્સેસફુલી સબમિટેડ, અને ઓકેનું નિશાન આવી જશે. પછી એક નીચે ઓપ્શન હશે ડાઉનલોડ એપ્લિકેશન, એટલે એ તમારે ડાઉનલોડ કરી લેવાની. પણ જેને 100 રૂપિયા ફી ભરવાની થતી હશે એને અહીંયા મેક પેમેન્ટનો ઓપ્શન આવશે, તો આપણે જેને ફી ભરવાની હોય એને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે તમારે જેને પેમેન્ટ કરવું હોય એ તમારે સિલેક્ટ કરીને પેમેન્ટ કરી દેવાનું. પણ એક ખાસ ધ્યાન રાખજો, જો SBI સિવાયનું નેટ બેન્કિંગ હશે તો 17.7 અને ક્રેડિટ કાર્ડ હશે કોઈ પણ તો 11.8 એટલો તમને ટેક્સ લાગશે. પેમેન્ટ થઈ જશે એટલે લખેલું આવી જશે કે યોર એપ્લિકેશન હેઝ સબમિટેડ સક્સેસફુલી, અને નીચે એક ઓપ્શન આવશે કે ડાઉનલોડ એપ્લિકેશન, એ તમારે ડાઉનલોડ કરી લેવાની. હવે જો પેમેન્ટ કરો અને પેમેન્ટ કરતી જાય પણ કાંઈ એરરના કારણે તમને શો ન થાય કાંઈ, તો વેરીફાઈ પેમેન્ટ ઉપર જઈને તમે વેરીફાઈ પણ કરી શકશો. તો આ હતી સંપૂર્ણ માહિતી કે હાલમાં જે આ ભરતી આવી છે એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની. હજી જો તમને કંઈ ખ્યાલ ન આવ્યો અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.